ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને મહિલાઓ જોડાયા. ભરૂચના જાડેશ્વર સ્થિત બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ નશાથી દૂર રહેવા અને સમાજને વ્યસનમુક્ત બનાવવાના સંકલ્પ લીધો. કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. બ્રહ્માકુમારીઝના મેડિકલ વિંગ દ્વારા ઓગસ્ટ મહિનામાં 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં આપણે 2 દિવસ વિશેષ રૂપે ઉજવીએ છીએ. એક તો યુથ દિવસ અને બીજો છે સ્વાતંત્ર્ય દિવસ. તો આપણે સૌ જોઈએ છે કે આપણે બહારની સ્વતંત્રતા, અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થઈ ગયા, પરંતુ આજકાલનો વિશેષ યુવાધન કહીએ યા લોકો કહીએ કે જે અનેક વ્યસનોની ગુલામીમાં છે અને અનેક વ્યસનોમાં જોતા કે બીડી, તંબાકુ, દારૂ, સિગારેટ તો છે, પરંતુ આજકાલ જે સૌને એક મુખ્ય વ્યસન છે કે ઇન્ટરનેટ એડિક્શન, મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયાથી જે એડિક્ટ થઈ ગયા છે લોકો, તો એનામાંથી મુક્ત થવા માટે દ્રઢતાની આવશ્યકતા છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના સાથે પ્રતિજ્ઞા નહીં કરશે, દ્રઢતા નહીં કરશે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વ્યસનમાંથી મુક્ત નહીં થઈ શકે. તો એના જ અંતર્ગત એ હેતુ દ્વારા આજે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જાડેશ્વર દ્વારા આદરણીય પ્રભા દીદીજીના સાનિધ્યમાં અનેક આમંત્રિત મહેમાનો અને અનેક બ્રહ્માકુમારીઝના સદસ્યોએ ભેગા મળીને પ્રતિજ્ઞા લીધી અને આ અભિયાન જે છે કે આજથી લઈને 6 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધી ચાલશે. જે અલગ અલગ સ્કૂલોમાં, કોલેજોમાં, ઓર્ગેનાઇઝેશનમાં અનેક સમૂહમાં જઈને આ પ્રતિજ્ઞા લેવડાવશે અને પૂરી કોશિશ કરશે કે મનુષ્ય જીવન વ્યસનોથી મુક્ત બને. ઓમ શાંતિ. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.